નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સંતરામપુર નગરમાં આવેલ કોલેજ રોડ વિસ્તારમાં મંત્રીના મત વિસ્તારમાં જ મુખ્ય માર્ગો પર પડ્યા મસમોટા ખાડા. જવાબદાર તંત્ર ઊંઘમાં. આ વિસ્તારમાં આવતા તમામ વાહન ચાલકો તથા રાહદારીઓ અવરજવરમાં થયા હેરાન પરેશાન. આ મંત્રીના મત વિસ્તારમાં સંતરામપુર તાલુકાના તમામ સંલગ્ન ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના પ્રમુખો, મંત્રીશ્રીઓ થઈ રહ્યા છે પસાર. તો એ છતાં સંતરામપુર તાલુકાનું સ્થાનિક તંત્ર અને જિલ્લાનું તંત્ર સંતરામપુરના મુખ્ય માર્ગો પર ખાડા પડેલની કામગીરી. પ્રજાના હિત માટે અને સરકારના હિત માટે આ મસમોટા ખાડાઓ પૂરવામાં નિષ્ફળ, જેમાં આવતા જતા લોકોની માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક આ સંતરામપુરના મુખ્ય માર્ગો પર પડેલ ખાડાઓનો કોઈ વાહન ચાલકો તથા રાહદારીઓ ગંભીર અકસ્માતના શિકાર ન બને તેના ભાગરૂપે લાગતા વળગતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પૂરવામાં આવે તેવી લોકમાંગ. જેથી જોવાનું એ રહ્યું કે તંત્ર ખાડાઓ પુરાવશે કે નહીં, કે આ ખાડા કાન કરશે. જુઓ આગલા અંકમાં. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.